હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે। આજે આપણે જોવાના છીએ વિજ્ઞાનનો ઓલ્ડ કોર્સ, એમાં પૂરક પરીક્ષા માટે કેવી રીતે તૈયારી કરવાની, કેટલા પ્રશ્નો, કયા પ્રકરણને મહત્ત્વ આપવાનું, તો આ બધી આપણે ચર્ચા કરવાના છીએ। ઘણા સમયથી તમારી કોમેન્ટ્સ આવતી હતી કે સર વિજ્ઞાનનો ઓલ્ડ કોર્સનો વિડીયો બનાવજો, તો મિત્રો તમારી સામે હાજર છે। હવે જોઈએ આપણે કઈ રીતે આપણે તૈયારી કરવાની છે। તો મિત્રો આ રીતે મેં એક ફોર્મેટ તૈયાર કરી છે। આ ફોર્મેટ જે તમે અત્યારે માર્ચ 2020ની પરીક્ષા આપી ઓલ્ડ સિલેબસ પ્રમાણે એના મુજબ બ્લુપ્રિન્ટ તૈયાર કરી છે। એમ તો આપણી પાસે કોઈ બ્લુપ્રિન્ટ નથી, પણ આ બ્લુપ્રિન્ટ તમે જે 80 ગુણનું પેપર આપ્યું છે એના આધારે તૈયાર કરી છે। હવે આ બ્લુપ્રિન્ટ પ્રમાણે કયા પ્રકારને આપણે મહત્ત્વ આપવાનો છે, આનો તમે સ્ક્રીનશોટ ખાસ તમે લઈ લેજો, જેથી તમને ખ્યાલ આવે કે કયા પ્રકારને કેટલો મહત્ત્વ આપવાનો છે। એ હું તમને આગળ પણ કહીશ, પણ એની સાથે સાથે આ તમને તમારી પાસે હોય તો ખ્યાલ પણ આવે અને તમને તૈયારી કરવામાં પણ સરળતા રહે। હવે મિત્રો આપણે શરૂઆત કરીએ તો આપણે તૈયારી કઈ રીતે કરવાની છે। આપણે તૈયારી વિભાગ વાઇઝ કરવાની છે, વિભાગને કવર કરવાના છે। સૌથી પહેલાં વાત કરીએ વિભાગ ડી વિશે, તો તમે જાણો છો એમ કે વિભાગ ડી એ કેટલા ગુણનું પૂછાતું હોય છે। તો મિત્રો વિભાગ ડી એ પૂછાય છે 20 ગુણનું, એની અંદર 5 પ્રશ્નો હોય છે, 20 ગુણનું પૂછાય છે। કયા પ્રકરણમાંથી પૂછાય છે, તો ઓલ સિલેબસ પ્રમાણે તમને ખ્યાલ હોય તો 2, 8 અને 12માંથી તો આગળ પણ આવતા હતા, પણ અત્યારે 5 અને 10માંથી પ્રશ્નો પૂછાય છે। એટલે ટોટલ 5 પ્રશ્નો હોય છે 4 માર્ક્સના। આપણે જો આ 5 ચેપ્ટરને વ્યવસ્થિત કવર કરી લઈએ તો હું માનું ત્યાં સુધી તમારે બીજું કંઈ પણ કરવાની જરૂર નથી, જો આ 5 ચેપ્ટર તમે સારી રીતે કરી લીધા હોય। હવે મિત્રો પ્રકરણ વાઇઝ જોઈએ તો પ્રકરણ 2માંથી તમને અરીસાનું સૂત્ર અને લેન્સનું સૂત્ર મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, ખાસ તમને આવડવા જોઈએ। જે લેટરલ શિફ્ટ છે એ તમને જાણો છો કે કાચના લંબઘન વડે પ્રકાશનું વક્રીભવન, જરૂરી આકૃતિ દોરીને સમજાવો, એવા ટાઈપનો પ્રશ્ન છે। એના પછી સૂક્ષ્મદર્શક યંત્ર, અને આના દાખલા પૂછાતા હોય છે। તમે જાણતા હો તો આ વખતે એક દાખલો પૂછાયેલો, મારા માટે હું તમને કહું કે આઈએમપી કયા છે ખાસ અગત્યના, તો અરીસાનું સૂત્ર અને લેન્સનું સૂત્ર। જો પેપર સરળ હશે તો અરીસા અને લેન્સમાંથી ગમે તે એક હશે, એના સિવાય જો તમને આવડતા હોય તો દાખલાની થોડીક તૈયારી રાખજો। આ વખતે દાખલો પૂછાયેલો, બરાબર। જે કરી શકતા હોય 5 કરવાના, ન કરી શકતા હોય તો એટલીસ્ટ 2 પ્રશ્નો તો કરી જ લેવાના। લેન્સનું સૂત્ર, અરીસાનું સૂત્ર। હવે પ્રકરણ નંબર 5ની વાત કરીએ તો પ્રકરણ નંબર 5માંથી આપણને અથવામાં મળશે, એટલે કે 2 પ્રશ્ન મળશે, આપણે કોઈ પણ એક લખવાનો થશે। હવે એમાંથી ઇલેક્ટ્રિક મોટર અને જનરેટર આ બંને પ્રશ્ન મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, અને એના સિવાય ઇલેક્ટ્રિક બેલ પણ પૂછાતો પ્રશ્ન છે, આઈએમપી છે। વિદ્યુત વપરાશમાં રાખવાની સાવચેતીઓ આ પ્રશ્ન આ વખતે પૂછાયેલો તમને ધ્યાનમાં હોય તો। ફ્યુઝ પણ આઈએમપી છે, સોલેનોઇડ પણ પૂછી શકાય એવો છે, અને વિદ્યુત ચુંબકીય પ્રેરણ। હવે એમાંથી મોસ્ટ આઈએમપી પ્રશ્ન મિત્રો આ ખાસે 7 પ્રશ્ન છે, પણ તેમાં પણ ઇલેક્ટ્રિક મોટર, જનરેટર, ઇલેક્ટ્રિક બેલ, વિદ્યુત વપરાશમાં રાખવાની સાવચેતીઓ અને ફ્યુઝ, આ 5 પ્રશ્નો તૈયાર કરી લેજો। આગળ વાત કરીએ પ્રકરણ નંબર 8, એમાંથી પણ અથવામાં હશે, એટલે કે 2 પ્રશ્નો પૂછાશે। તો તાંબાનું શુદ્ધિકરણવાળો પ્રશ્ન જે છે, વિદ્યુત વિભાજન પદ્ધતિ દ્વારા ધાતુનું વિશુદ્ધિકરણ, એ રીતે પણ પ્રશ્ન પૂછાતો હોય છે, તો એ કરી લેજો। એના પછી બેયરની પદ્ધતિ તમે જાણો છો, એ બોક્સાઇટમાંથી એલ્યુમિના મેળવવાની જે પદ્ધતિ છે એને બેયરની પદ્ધતિ તરીકે ઓળખાય છે, આઈએમપી પ્રશ્ન છે। એના પછી હોલ હેરાઉલ્ડ વિદ્યુત રાસાયણિક રિડક્શન દ્વારા એલ્યુમિનામાંથી એલ્યુમિનિયમ મેળવવાની જે પદ્ધતિ છે એને હોલ હેરાઉલ્ડ તરીકે ઓળખાય છે। પછી જે વાત ભઠ્ઠી દ્વારા છે આયનનું નિષ્કર્ષણ, એ પણ અગત્યનો આઈએમપી પ્રશ્ન છે। ધાતુ ક્ષારણ અટકાવવાના ઉપાયો, આ પ્રશ્ન આ વખતે પૂછાયેલો, અને ફીણ પલ્લવન પદ્ધતિ આ આઈએમપી પ્રશ્ન છે 8મા ચેપ્ટરમાંથી, બરાબર। હવે મિત્રો આપણે આગળ વાત કરીએ તો આગળ છે 10મો ચેપ્ટર। 10મા ચેપ્ટરમાંથી અગત્યના પ્રશ્નો, એલપીજી અને સીએનજીની ટૂંકનોંધ આઈએમપી પ્રશ્ન છે। કોક, કોલ્ટાર અને કોલગેસ વિશે ટૂંકનોંધ પૂછી શકાય એવો પ્રશ્ન છે। એના પછી ખનિજ કોલસાની અંદરથી પ્રશ્ન આવી શકે છે કે ખનિજ કોલસો એટલે શું, અને એના પ્રકારો જણાવો, એના પ્રકાર કયા કયા છે। એના પછી વિભંજન પ્રક્રિયા આઈએમપી પ્રશ્ન છે,
અને એના સિવાય અગત્યનો 5મો પ્રશ્ન, બ્યુટ્યુમિન કોલસા કરતાં એન્થ્રેસાઇટનો વપરાશ વધુ થાય છે. હા મિત્રો, પ્રકરણ નંબર 12ની વાત કરીએ તો પ્રકરણ નંબર 12 આગળ પણ 5 ગુણમાં આવતો હતો, હવે 4 ગુણમાં આવશે આ પ્રશ્ન. તો એ 4 ગુણમાં અમીબામાં પોષણ, મનુષ્યમાં પાચનતંત્ર, મનુષ્યનું શ્વસનતંત્ર અને શ્વસન અને તેના પ્રકાર, શ્વસન અને તેના પ્રકારમાં જારક અને અજારક વિશે ખાસ તૈયારી કરી લેજો. એ 2 કે 3 ગુણમાં પણ તમને કામ આવશે. તો હવે જે વિભાગ ડીની વાત કરીએ, આ 5 પ્રકરણ, આ પ્રકરણ 5 તમે ખાસ તૈયાર કરી લ્યો છો. 20માંથી જો તમે 15 ઉપર કવર કરી લ્યો છો, તમને પાસ થતાં કોઈ રોકી શકે એમ નથી. હવે મિત્રો આગળ વાત કરીએ. વિભાગ બી અને સી મેં સાથે લખ્યા છે એટલા માટે કે હવે આપણે આઈડિયાથી તૈયારી કરવાની છે. આપણે બધું કરી શકવાના નથી. તો આપણે જેટલું કરી શકતા હોઈએ એની વાત કરીએ તો વિભાગ બી અને વિભાગ સીમાંથી, એ વિભાગ બી અને વિભાગ સી કયા પ્રકરણમાંથી હોય છે એ પહેલાં જોઈ લઈએ. તો એની અંદર મિત્રો વિભાગ બીના જે પ્રશ્નો છે, તમે જે માર્ચ 2020નો પેપર આપી આવ્યા એ પ્રમાણે વિભાગ બી પ્રકરણ નંબર 1માં હોય છે 1, 4, 5, 6, 9, 12, 14, 15, 17 અને 18માંથી હોય છે. અને વિભાગ સી તો એ પ્રકરણ નંબર 3, 4, 7, 10, 13, 14, 15 અને 16માંથી હોય છે. હવે આમાંથી ઇઝી પ્રકરણ મેં અલગથી કાઢેલા છે. તો એ ઇઝી પ્રકરણ કયા છે જે આપણને તૈયાર કરવામાં સરળ રહેશે? તો મિત્રો એમાંથી ઇઝી પ્રકરણ છે 1, 3, 6, 12, 13, 14, 15, 16, 17, 18. હવે તમે જાણો છો કે જે 12મા ચેપ્ટરથી કરીને 16મા ચેપ્ટર સુધી છે એ જીવ વિજ્ઞાન છે, બરાબર, અને 17, 18 એ પર્યાવરણના ચેપ્ટર છે. તો આ પ્રકરણ આપણને તૈયાર કરવામાં સહેલા પડે. હવે તમારી રીતે તમને કોઈ અલગ બીજા પ્રકરણ તૈયાર કરવામાં સરળતા રહેતી હોય તો આ વિભાગ બી અને વિભાગ સી મેં તમારી સામે રાખેલો છે, એમાં તમે ચેક કરી લેજો કે કયા પ્રકરણ આપણે તૈયાર કરવા સરળ રહેશે, સારા રહેશે અને એમાંથી વધારે ગુણ કવર કરી શકશું. પણ મારી સલાહ પ્રમાણે આ પ્રકરણ બહુ સરળ છે અને એમાંથી જો તમે તૈયારી કરો તો તમે સારા માર્ક્સ કવર કરી શકો. હવે મિત્રો આ જે ઇઝી પ્રકરણ છે એમાં આપણે વિભાગ બી અને વિભાગ સીના પ્રશ્નો પૂછાતા હોય છે. પ્રકરણ 1ની વાત કરીએ તો કાર્બન નેનો ટ્યુબના ગુણધર્મ, નેનો ટેકનોલોજીથી કેવા ભાવિ પડકારોનો સામનો થઈ શકે, નેનો ટેકનોલોજીને સ્પર્શતા અગત્યના ક્ષેત્રો, કાર્બન એ પૃથ્વી પરના જીવનનો આધાર સ્તંભ છે. આ 4 પ્રશ્નો મેં આઈએમપી કાઢ્યા છે પ્રકરણ નંબર 1માંથી. હવે 3ની વાત કરીએ તો પ્રિઝમ વડે વિભાજન, માનવ આંખ, લઘુદ્રષ્ટિ ગુરુદ્રષ્ટિની ખામી. હા મિત્રો, આ લઘુદ્રષ્ટિ ગુરુદ્રષ્ટિની ખામી મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. એના પછી મેઘ ધનુષ્ય, એના વિશે સમજૂતી, તારાનું ટમટંબુ અને લૂમિંગની ઘટના. તો આ 7 પ્રશ્નો આપણે પ્રકરણ નંબર 3માંથી અગત્યના કાઢ્યા છે. હવે આગળ ચર્ચા કરીએ પ્રકરણ નંબર 6 જે ઇઝી ચેપ્ટર છે એમાંથી. તો પ્રકરણ નંબર 6 બ્રહ્માંડવાળો પાઠ છે. તમને ખબર હોય તો સૂર્યમંડળ, આઈએમપી પ્રશ્ન, ટેરેસ્ટ્રીયલ ને જોવિયન ગ્રહ ખાસ કરી લેજો, અગત્યના પ્રશ્નો છે. કૃત્રિમ ઉપગ્રહોના ઉપયોગો આવી શકે એવો છે. મંગળ ગ્રહ, બ્લેક હોલ વિશે, ધૂમકેતુ વિશે પૂછી શકાય. પૃથ્વી વિશે ટૂંક નોંધ આવી શકે, 2 માર્ક્સમાં 3 માર્ક્સમાં પણ પૂછી શકાય. લઘુગ્રહ વિશે. હવે પ્રકરણ નંબર 12. તો પ્રકરણ નંબર 12 તમે જાણો છો કે એ 4 ગુણમાં પણ હોય છે વિભાગ ડીમાંથી અને વિભાગ સીમાં પણ આવી શકે. તો એમાંથી શું પૂછી શકાય વિભાગ સીમાં પૂછવું હોય તો કે વિભાગ બીમાં? તો પ્રકાશ સંશ્લેષણ આવી શકે, પોષણ પદ્ધતિ પૂછી શકાય એવો પ્રશ્ન છે. પોષણ પદ્ધતિમાં તમે જાણો છો સ્વાવલંબી પોષણ પદ્ધતિવાળો જે છે પરાવલંબી પોષણ પદ્ધતિ, સ્વાવલંબી પોષણ પદ્ધતિ. એના પછી જારક અજારક શ્વસનમાં એના સમીકરણ વિશે પૂછી શકાય અને એના ખાસ તફાવત જે છે 2-3 તફાવત અગત્યના એ કરી લેજો. હવે પ્રકરણ નંબર 13ની વાત કરીએ તો એમાં ખાસ આઈએમપી પ્રશ્ન મનુષ્યના હૃદયની રચના. એના પછી હૃદયમાં રુધિરનું વહન જો આવડે તો કરજો, નહીં તો હૃદય કરી લેશો તો ચાલશે. રુધિરવાહિનીમાં ધમની શિરા વિશે તૈયાર કરી લેજો અને તફાવત પણ આવી શકે છે. અહીંયા જો છેલ્લે મેં તફાવતમાં લખ્યું છે. અને મનુષ્યનું ઉત્સર્જન તંત્ર મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે 13મા ચેપ્ટરમાંથી. હવે મિત્રો આગળ વાત કરીએ તો ચેપ્ટર નંબર 14માંથી આવર્તન એટલે શું, એના પ્રકાર વિશે, ચેતાકોષની રચના સમજાવો, આકૃતિ દોરી મોસ્ટ આઈએમપી પ્રશ્ન. મનુષ્યનું મગજ આમાંથી અગત્યનો પ્રશ્ન છે. એના પછી અંતઃસ્ત્રાવના ગુણધર્મો પણ આવી શકે. પરાવર્તી ક્રિયા અને અંતઃસ્રાવી ગ્રંથિઓ વિશે માહિતી. હવે અંતઃસ્રાવી ગ્રંથિઓ ઘણી બધી આપેલી છે. તો જે અગત્યની ગ્રંથિઓ છે, બરાબર, એની ઉણપના કારણે આપણને કયા રોગો થતા હોય છે, એ અંતઃસ્રાવો કયા જરૂરી છે, તો આવા પ્રશ્નોમાંથી બની શકે છે, એ કરી લેજો. પ્રકરણ નંબર 15માંથી
તો સ્ત્રીનું પ્રજનન કે પુરુષનું પ્રજનન તંત્ર મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. એના પછી તરુણાવસ્થામાં પણ એક પ્રશ્ન આવી શકે છે. તરુણાવસ્થામાં થતા ફેરફારો એવું કરીને પ્રશ્ન આવતો હોય છે. માનવ વસ્તી નિયંત્રણની પદ્ધતિઓ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. માસિક ચક્ર, કલિકા સર્જન અને પુષ્પની અંદર લિંગી પ્રજનન. આમાંથી બીજું કંઈ ન થાય તો સ્ત્રી અને પુરુષનું પ્રજનન તંત્ર ખાસ તૈયાર કરી લેજો. પ્રકરણ નંબર 16માંથી આનુવંશિકતા એટલે શું આવો પ્રશ્ન આવી શકે. મનુષ્યમાં લિંગ નિશ્ચય એ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. રચના સદસ્ય કે કાર્ય સદસ્ય અંગો એનો તફાવત પણ આવી શકે અને અલગથી પણ પૂછી શકે. આંખની ઉત્ક્રાંતિ આવો પ્રશ્ન પણ આવી શકે છે 16મા ચેપ્ટરમાંથી. હવે આગળ વાત કરીએ તો મિત્રો પ્રકરણ નંબર 17, તો એમાંથી મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે નકામા કચરાના પ્રકાર વર્ણવો, જૈવિક વિશાલન, વૈશ્વિક સમસ્યાઓ કઈ છે એના વિશે માહિતી આપો. ઓઝોન સ્તર મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. ઘરગથ્થુ કચરાનું વ્યવસ્થાપન કેવી રીતે ઘટાડી શકાય. તો આ પ્રશ્ન કરશો તો ઇનફ છે, તમે લગભગ 2 થી 3 માર્ક્સ મેળવી શકશો અને 1 માર્ક્સમાં પણ આવા પ્રશ્નો પૂછાતા હોય છે. હવે લાસ્ટ પ્રકરણ નંબર 18ની વાત કરીએ તો ઉર્જા સ્ત્રોતના સંરક્ષણ માટે કયા પગલાં લેવા જોઈએ. ચિપકો આંદોલન વિશે સમજાવો. વન કટાઈની ગંભીર અસર, જળ વ્યવસ્થાપન એટલે શું અને નૈસર્ગિક સ્ત્રોતોનું વ્યવસ્થાપન. આમાંથી એકાદ તફાવત આઈએમપી લાગતો હોય કરી લેજો. તો હવે અહીંયા વિભાગ બી અને સી મેં તમને સાથે સમજાયો. ક્યારેક એવું બને કે વિભાગ બી અને સી આડોઅવળો હોઈ શકે, મતલબ પ્રકરણ નંબર જેમાંથી વિભાગ સી પૂછાવો ને એમાંથી બી પૂછી લે, બીમાંથી સી પૂછી શકે. પણ આગળ મેં જે બ્લુ પ્રિન્ટ આપી છે એના પ્રમાણે તમે જોઈને અભ્યાસ કરશો તો વધારે ખ્યાલ આવશે. આપણે અગત્યના પ્રશ્નો પહેલાં 2, 5, 8, 10 અને 12 આ ચેપ્ટર ખાસ કરી લેવાના છે. 5 આમાંથી આપણને 4 ગુણના 5 પ્રશ્ન મળશે એટલે 20 ગુણ આમાંથી આપણે કવર કરી લેશું અને બાકીના મેં ઇઝી ચેપ્ટર અલગથી તારવ્યા છે ને એના પ્રશ્નો પણ તમને આપ્યા છે. હવે મિત્રો છેલ્લા વિભાગ એની ચર્ચા કરી લઈએ તો વિભાગ એમાંથી કયા પાર્ટમાંથી વધારે પડતા પ્રશ્નો આવે છે. તો અહીંયા જો મેં પ્રકરણ વાઇઝ અલગથી તારવ્યા છે હમણાં જે તમે પેપર આપ્યા એ પ્રમાણે. તો પ્રકરણ નંબર 1માંથી 2 પ્રશ્નો હતા, 2માંથી 2 હતા, 3માંથી 2 હતા. તો 1, 2, 3 આપણા માટે અગત્યના છે વિભાગ એ માટે, જેમાંથી 2 ગુણનું પૂછાય છે અગત્યના છે. એમાં મતલબ 2 ઓબ્જેક્ટિવ પૂછાયા છે. એના પછી 6ઠામાંથી પણ 2 ઓબ્જેક્ટિવ છે. પછી 16માંથી પણ 2 ઓબ્જેક્ટિવ છે. તો આ 5 ચેપ્ટર આપણા માટે ખાસ અગત્યના છે. એના સિવાય 4થામાંથી, 7મામાંથી, 11મામાંથી, 15મામાંથી, 17મામાંથી અને 18મામાંથી 1-1 ગુણનો હશે. તો આ ચેપ્ટરને આપણે 1 ગુણ માટે કરીએ તો આપણને બેનિફિટ સારો મળે. અહીંયા આગળ વિભાગ ડી, બી, સી અને એ રીતે મેં તમને પૂરું ડિટેલમાં સમજાવ્યો છે. આમાં કયા પ્રકરણો કરવા, કેવી રીતે તૈયાર કરવાના. હું મારી અંગત સલાહ આપું તો તમે 2, 5, 8, 10 અને 12 આ પ્રકરણ પહેલાં કરી લેજો. એ પ્રકરણ કમ્પ્લીટ કવર થઈ જાય તો એમાંથી તમને 20 ગુણ તો વિભાગ ડીમાંથી મળશે. એ સાથે વિભાગ એ, બી અને સીમાંથી પણ આ ચેપ્ટરમાંથી પ્રશ્નો પૂછાતા હોય છે તો એ પણ તમારા કવર થઈ જશે. અને એના પછી જે મેં ઇઝી ચેપ્ટર આપ્યા છે એ તૈયાર કરી લેજો તો આપણા માટે પાસ થવું એકદમ સરળ થઈ જશે. હા મિત્રો, ખાસ વાત કે આ તમને મદદ કરવાનો હેતુ છે. આમાંથી મેં જે પ્રશ્નો તારવ્યા છે ખૂબ મહેનતથી અલગથી તારવેલા છે અને એમાંથી જૂના પેપરોને ધ્યાનમાં લીધેલા છે, અસાઇનમેન્ટને ધ્યાનમાં લીધેલી છે અને અત્યારે તમે જે પેપર આપ્યા માર્ચ 2020નું એને પણ ધ્યાનમાં લીધેલું છે. તેમ છતાં તમને જે અગત્યનું લાગતું એને પણ સાથે તૈયાર કરતા રહેજો. તમને કંઈ કન્ફ્યુઝન હોય તો તમે કહી શકો છો. આ મિત્રો પૂછાશે જ એવું નથી કહેતો, પણ આમાંથી આવી શકે. આટલું કરશો તો તમે એટલીસ્ટ પાસ તો થઈ જશો. થેન્ક યુ વેરી મચ.